નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરાઈ છે, તો બીજી બાજુ તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ત્યારે સાબરકાંઠામાં આકરી ગરમીમાં કામ કરી રહેલા એક મજૂરનું મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટરની લાલચમાં નિર્દોષ મજૂરનો ભોગ લેવાતા લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે અને આ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગણી પણ ઉઠી છે. રાહુલ ગાંધીએ પ્રથમ બેઠકમાં જ કોંગ્રેસના નિરીક્ષકોને જવાબદારી સોંપી દીધી છે. કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતના નિરીક્ષકોની ટીમ બનાવાઈ છે, જે 10 દિવસમાં કોંગ્રેસને જે તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ સબમિટ કરશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની 6 દિવસમાં આ બીજી ગુજરાત મુલાકાત છે. 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરાશે. બેઠક બાદ રાહુલ ગાંધી હયાત હોટલમાં રાત્રિ રોકાણ પણ કરવાના છે. અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટને એક અજાણ્યા વ્યક્તિએ ધમકીભર્યો ઈમેલ મોકલ્યો છે. તેમાં લખ્યું છે કે મંદિરની સુરક્ષા વધારો, અમે રામ મંદિરને બોમ્બથી ઉડાવી દઈશું. ધમકી મળ્યા બાદ અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. આ સાથે ઘણા જિલ્લાના DMને પણ ધમકી મળી છે. મોરબીમાં યમુનાનગર પાસે સ્મશાન ભૂમિ નજીક આગ લાગવાનો એક બનાવ સામે આવ્યો છે. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ લેવા માટેનો પ્રયાસ કર્યો હતો. ત્યાં મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે. હવે સવાલ એ ઊભા થાય છે કે ગરીબોને આપવામાં આવતો અનાજનો જથ્થો અહીંયા ક્યાંથી પહોંચ્યો અને કોણે મૂક્યો? આ દિશામાં હવે વધુ તપાસ કરાશે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ તો થઈ છે, પરંતુ શરૂઆતના દિવસે જ શ્રદ્ધાળુઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં રિંગ રોડ આવેલી જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની બહાર લગભગ 500થી વધુ ભક્તો રાતથી જ લાઇનમાં ઊભા હતા, પણ બેંક દ્વારા માત્ર 25 યાત્રાળુઓના રજીસ્ટ્રેશન કરાશે એમ જણાવાતા ભક્તોમાં ભારે રોષ ફાટ્યો હતો. જ્યારે રાજકોટમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી. રાજસ્થાનના સ્વરૂપગંજ પોલીસે કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીની ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે. રાજસ્થાનના પિંડવાડામાં ઝડપાયેલા અફીણના કેસમાં ઠાકરસિંહ રબારીની સ્વરૂપગંજ પોલીસે ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે સ્વરૂપગંજ કોર્ટે ઠાકરસિંહ રબારીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે અને જ્યારે અત્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેમના જ પક્ષના નેતા અફીણની હેરાફેરીમાં જેલ ભેગા થતા કોંગ્રેસને પણ નીચા જોવાનો વારો આવ્યો છે. રાજ્યમાં ફરીથી ગરમીનો પારો વધી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે કચ્છ, રાજકોટ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં તાપમાન 43થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના પવનોને કારણે રણ પ્રદેશના સૂકા પવનો ગુજરાત તરફ વળી રહ્યા છે, જેના પરિણામે ગરમીમાં વધુ વધારો જોવા મળી રહ્યો છે. બંદૂક લાયસન્સ કૌભાંડમાં સુરતના ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલનું નામ સામે આવ્યું છે. તેણે નાગાલેન્ડથી બંદૂકનું લાયસન્સ મેળવ્યું હતું. લાયસન્સમાં દીમાપુરનું સરનામું આપીને 2022માં ઇસ્યુ કરાવેલું હતું. પછી સુરત પોલીસે તેનું ટેક ઓવર કર્યું હતું. કૌભાંડમાં અન્ય 2 લોકોના લાયસન્સ પણ જોડાયેલા છે. લાયસન્સના દસ્તાવેજોમાં યુનિક નંબર હાથથી લખાયેલો હોવાનું પણ જાણવા મળ્યું છે. યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં યુવાઓમાં નાઇટ્રસ ઓક્સાઇડ કે જેને લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે, તેનું વ્યસન પ્રતિદિન વધી રહ્યું છે. પાર્ટીમાં નશીલી મજા માટે આ ગેસનું સેવન કરાય છે. ટીનેજર્સ ફુગ્ગા કે કેનમાં આ ગેસ ખરીદી લે છે. બ્રિટન, નેધરલેન્ડ અને લુસિયાના જેવી જગ્યાએ આના પર પ્રતિબંધ મુકાયો છે. આ ગેસના સેવનથી તાત્કાલિક ચક્કર આવવા, માથું હળવું લાગવું અને ભ્રમ થવા જેવી આડઅસરો થાય છે. અમેરિકામાં કેનેડા બોર્ડર પરથી ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા ઝડપાયેલા મહેસાણાના પટેલ પરિવારના પતિ, પત્ની અને પુત્રને ડિપોર્ટ કર્યા બાદ CBIએ તપાસ હાથ ધરી છે. ઘૂસણખોરી પાછળ કલોલના એજન્ટ જીતુ પટેલ હોવાનું બહાર આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. જીતુએ અગાઉ પણ અનેક લોકોને વિદેશ ગેરકાયદેસર મોકલ્યા હોવાનો તેમની ઉપર આરોપ છે. હાલમાં નવી દિલ્હીમાં CBI દ્વારા તેમની વિગતવાર પૂછપરછ ચાલુ છે.
સલમાન ખાનને વોટ્સએપ દ્વારા ધમકી આપવાના કેસમાં વડોદરાના 26 વર્ષીય મયંક પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. આ યુવકે મુંબઈ ટ્રાફિક પોલીસને ફોન કરીને સલમાનના ઘરમાં ઘૂસી તેમની હત્યા કરવાની અને તેમની કારમાં બોમ્બ મૂકવાની ધમકી આપી હતી. મેસેજમાં જોકે બિશ્નોઈ ગેંગનો ઉલ્લેખ નહોતો, પણ ભાષા અગાઉ મળેલી ધમકીઓ જેવી જ હતી. આ અંગે FIR નોંધાઈ છે અને પૂછપરછ થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એક નિર્ણયથી ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રે હાર્વર્ડ યુનિવર્સિટીને અપાતું આશરે $2.3 બિલિયન ફંડ અટકાવી દીધું છે. એનું કારણ એ છે કે હાર્વર્ડે વ્હાઇટ હાઉસની માંગણીઓનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં કેમ્પસમાં વિરોધ પ્રદર્શનોને મર્યાદિત કરવા અને વિવિધતા, સમાનતા તેમજ સમાવેશને લગતા કાર્યક્રમોને દૂર કરવાનો આદેશ અપાયો હતો. પરંતુ હાર્વર્ડ યુનિવર્સિટીએ આ આદેશને ફગાવી દેતા હવે ડોનાલ્ડ ટ્રમ્પે યુનિવર્સિટીને અપાતું ફંડ અટકાવી દીધું છે. દક્ષિણ કેલિફોર્નિયામાં સાન ડિએગોની પૂર્વમાં જુલિયન નજીક ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. આ ભૂકંપે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. સાન ડિએગોમાં પર્વતો પર મોટા પથ્થરો રસ્તા પર પડ્યા હતા. અત્યારે જોકે ગંભીર નુકસાનના કોઈ જ સમાચાર નથી અને કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલુચ બળવાખોરોનો ભય એટલો ફેલાયો છે કે રાત્રે ટ્રેન સેવા સ્થગિત રહે છે. ગયા રવિવારે રાત્રે કરાચીથી ક્વેટા જતી બોલાન એક્સપ્રેસને બલુચ બળવાખોરોના હુમલાના ડરથી જેકોબાબાદ સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. હકીકતમાં તાજેતરમાં જ બલુચ બળવાખોરોએ મુસાફરોથી ભરેલી ટ્રેનનું અપહરણ કર્યું હતું. ત્યારથી જ ટ્રેનની કામગીરી પ્રભાવિત થઈ રહી છે. ભુજના સરપટ નાકા પાસે આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં આજે ભયાનક આગ લાગી હતી, જેથી ભયજનક દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના B ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક બની હતી, જ્યાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનોને આગ લાગવાની ઘટના બની હતી. આ વાહનોની ટાંકીમાં પેટ્રોલ અને ડીઝલ હોવાને કારણે આગ અને ગરમીના કારણે વિસ્ફોટો થયા હોવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે મંગળવારે કહ્યું હતું કે વકફ જમીનો પાછી લેવામાં આવશે. આના પર હોસ્પિટલ્સ, ગરીબો માટે ઘરો, શાળાઓ અને યુનિવર્સિટીઝ બનાવવામાં આવશે. લેન્ડ બેંક રોકાણ માટે તૈયાર રહેશે. વકફ કાયદાના વિરોધમાં બંગાળમાં થઈ રહેલી હિંસા અંગે મુખ્યમંત્રીએ હરદોઈમાં કહ્યું કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. જેમને બાંગ્લાદેશ ગમે છે તેઓ ત્યાં ચાલ્યા જાય. રાહુલ ગાંધીએ પ્રથમ બેઠકમાં જ કોંગ્રેસના નિરીક્ષકોને જવાબદારી સોંપી દીધી છે. જોકે 31મી મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવશે. 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ઘોડાને અલગ તારવવા માટે રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં એક ચાર્જશીટ દાખલ કરી છે. ઈડી દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સેમ પિત્રોડા સહિત અન્ય લોકોના નામનો પણ સમાવેશ થાય છે. આ કેસની સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં 25મી એપ્રિલે થશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.